પોરબંદરના માધવપુરમાં મેળામાં વિવિધ જાતિઓની વંઠીઓમાં તેમજ સેવાભાવી લોકો દ્વારા સાર્વજનિક અન્ન ક્ષેત્ર શરૂ કરાયું છે। માધવપુરના રવિવારથી શરૂ થયેલા 5 દિવસના લોકો મેળામાં આવતા જતા લોકોને જમાડવા માટે માધવપુરના વિવિધ જ્ઞાતિઓની વાડીઓમાં સાર્વજનિક અન્ન ક્ષેત્રો શરૂ કરી દીધા છે। આ ઉપરાંત માધવપુરના મેળામાં વર્ષોથી ગેરેજ ગામેથી કુબીર આશ્રમ દ્વારા પણ અન્ન બેગ શરૂ કરવામાં આવ્યો છે અને હજારો ભૂખ્યા લોકોને વિનામૂલ્યે ભરપેટ જમણવારી ધન્યતા અનુભવે છે। એટલે તો કૃષ્ણ ભગવાને પણ હજારો વર્ષ પહેલા માધવપુર આવવાનું ઉદાસ પસંદ કર્યું હોય અને લગ્ન પણ કર્યા હોય। માધવપુરના મેળો ભાવિ ભક્તો અને ભોજનના લીધે ત્રિવેણી સંગમ બની જાય છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે। હું કાનભાઈ કરકટિયા, માધવપુર ખેડ। ચૈત્રી મહિનાનો મેળો માધવપુરની અંદર ભરાય છે। તેમાં વિવિધ જ્ઞાતિઓની વાડીમાં અન્નક્ષેત્રો ચાલુ હોય છે તેમજ વિવિધ ગામોથી પણ અન્નક્ષેત્રો માધવપુરના મેળાની અંદર લોકો અન્નક્ષેત્રો ચાલુ રાખે છે। તેમાં ગામડાઓમાંથી પણ લોકો સેવા આપવા માટે આવે છે અને આ માધવપુર મેળાની અંદર જાહેર જનતા બધા જ પ્રસાદ લેવા માટે આવે છે। માધવપુરનો મેળો એટલે ભાવ ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ આ માધવપુરનો મેળો આવેલો છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।